નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છે આવનારી રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ માટે સુંદર મજાનો ટોપિક, એટલે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો, ગુજરાતના તીર્થસ્થળ અને પર્યટન સ્થળ. જો આપ જોતા હશો, કોઈ પણ સિલેબસ જોશો, તમે ડીવાયએસઓ જોશો, રેવન્યુ તલાટી જોવો, સીસી જોવો, એમાં હંમેશા મિત્રો ગુજરાતના કલ્ચરની અંદર એક સુંદર મજાનો એક ટોપિક હોય ને છેલ્લો ટોપિક હોય, જે છે ગુજરાતના તીર્થસ્થળ અને પર્યટન સ્થળ. આ તીર્થસ્થળ અને પર્યટનના કેવા ક્વેશ્ચન પૂછાય, કેટલા ગુજરાતમાં હિન્દુ ધર્મના સ્થળ છે, ઇસ્લામ ધર્મના સ્થળ છે, જૈન ધર્મના છે, પારસી ધર્મના છે, આ બધા જ સ્થળોની વાત કરવાની છે. સાથે સાથે મિત્રો જે પર્યટન સ્થળ છે તેની પણ મિત્રો વાત કરશે. કે લેક્ચરમાં તીર્થસ્થળ અને પર્યટન સ્થળ બંનેનો સમાવેશ કર્યો છે મિત્રો. લેક્ચરની મિત્રો શુભ શરૂઆત કરું તે પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે રેવન્યુ તલાટી માટે નવા અભ્યાસક્રમ મુજબની સુંદર મજાનું પુસ્તક આપણે લોન્ચ કર્યું છે અને ખાસ તેમાં અત્યારે 55% ડિસ્કાઉન્ટ છે. જે પણ વિદ્યાર્થી આ પુસ્તક પરચેસ કરવા માંગે છે તે વેબ સંકુલની એપ્લિકેશન જઈને ઓર્ડર કરી શકે છે અને માત્ર 455 રૂપિયાની કિંમતની અંદર મિત્રો ખાસ આ પુસ્તક અવેલેબલ છે. તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક છે તે પરચેસ કરજો. અને સુંદર મજાનો મિત્રો અત્યાધુનિક જે નવો સિલેબસ છે રેવન્યુ તલાટીનો, એ રીતે જેમાં ગુજરાતી છે, અંગ્રેજી છે, બંધારણ છે, જાહેર વહીવટ છે, તમને જે નવા ટોપિક લાગે છે તેનો પણ મિત્રો આમાં આપણે સમાવેશ કર્યો છે. તો આજે જ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને તેની અંદર મિત્રો આ પુસ્તક અવેલેબલ છે. ખાસ મિત્રો ગુજરાતના તીર્થસ્થળ અને પર્યટન સ્થળની અંદર જો વાત કરીએ તો શરૂઆત કરવી છે તીર્થ સ્થળોથી, અને એમાં પણ ખાસ કરીને હિન્દુ ધર્મના આસ્થાના કેન્દ્ર. જો ખાસ વાત કરીએ હિન્દુ ધર્મના આસ્થાના કેન્દ્રની અંદર પહેલું જ આવે છે તે છે ભૃગુ ઋષિનો આશ્રમ. આ ભૃગુ ઋષિનો આશ્રમ ક્યાં આવે? તો પહેલા તમને જિલ્લો પણ આપણે યાદ રાખવાનો છે કે ભૃગુ ઋષિનો આશ્રમ છે ભરૂચમાં આવે, રાઈટ? અને મિત્રો ભૃગુ ઋષિનો આશ્રમ ભરૂચમાં છે, પણ આ ભરૂચમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય સાથે તો યાદ રાખજો, ભરૂચના પ્રાચીન નામ પૂછાય છે. ભરૂચનું પ્રાચીન નામ શું ભાઈ? તો ભૃગુ કચ્છ છે, ભૃગુ તીર્થ છે, ભડોચ છે, બ્રોચ છે, માહિસ્મતી છે, રાઈટ? બારી ગાજા છે. એમાં પણ મેં બ્રોચ નામ અંગ્રેજ કાળ દરમિયાન હતું, ભડોચ નામ મરાઠા કાળ દરમિયાન હતું. આવા ભરૂચની અંદર ખાસ ભૃગુ ઋષિનો આશ્રમ છે અને માહિસ્મતી નામ છે કોણે આપ્યું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ, કનૈયાલાલ મુનશી આપ્યું હતું. આપણે બધાને યાદ રહી ગયું કે ભરૂચની અંદર શું આવે? તો કે ભૃગુ ઋષિનો આશ્રમ. યાદ રહે કે નહીં ભાઈ? રહી ગયું. પછી મિત્રો આવે ગોપનાથ મહાદેવ. ગોપનાથ મહાદેવ ભાવનગરમાં છે. અહીંયા શું હતું? તો કે નરસિંહ મહેતાને કૃષ્ણ લીલાના અહીં દર્શન થયા હતા. તો નરસિંહ મહેતાને કૃષ્ણ લીલાના દર્શન થયા હતા એવું મિત્રો સુંદર મજાનું ગોપનાથ મહાદેવ ક્યાં છે? તો ભાવનગર જિલ્લામાં. તો આપણે બે સ્થળ યાદ રહી ગયા છે, ભરૂચની અંદર ભૃગુ ઋષિનો આશ્રમ છે અને ગોપનાથ મહાદેવ છે તે ભાવનગર જિલ્લામાં સ્થિત છે. પછી મિત્રો આપણી શક્તિપીઠ આવે છે બહુચરાજી. આ બહુચરાજી શક્તિપીઠ છે મહેસાણા જિલ્લામાં. ખાસ અહીંયા મેળો પણ ભરાય છે ચૈત્રી પૂનમના દિવસે. ચૈત્ર મહિનાની પૂનમના દિવસે બહુચરાજી ખાતે મેળો ભરાય. ગુજરાતમાં 3 શક્તિપીઠ, ભારતની અંદર 51 શક્તિપીઠ. ગુજરાતમાં કઈ 3 શક્તિપીઠ? તો કે અંબાજી છે, બહુચરાજી છે અને પાવાગઢ છે. એમાંથી વિદ્યાર્થી મિત્રો બહુચરાજી શક્તિપીઠ મહેસાણા જિલ્લામાં છે અને ચૈત્રી પૂનમે મેળો છે. ખાસ બહુચરાજી ખાતે ગરબાનો પિતા વલ્લભ મેવાડો, કે ગરબાના પિતા વલ્લભ મેવાડાનું ઘર આવે ક્યાં? તો કે બહુચરાજી ખાતે આવે છે. જેને શૃંગારનો ગરબો છે, શણગારનો ગરબો છે, ઘણા બધા ગરબા રચ્યા છે, તેથી તેને ગરબાનો પિતા કહેવાય છે. સત્તાધાર આવે,
જ્યારે સત્તાધાર શબ્દ આવે ત્યારે સુંદર મજાનો શબ્દ આવે કે આંબાએ જણનો ઝીણો નવ સરીખા નીર ધજા ફરકે ધર્મની ને પરગટ ગીગો પીર. આ સત્તાધાર છે વિદ્યાર્થી મિત્રો જુનાગઢ જિલ્લામાં છે. ત્યાં આપા ગીગા અને પાડા પીરની સમાધિ છે. આપા ગીગા અને પાડા પીરની સમાધિ ક્યાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે આપણે સત્તાધાર. રાજકોટમાં આવો તો વીરપુરમાં સદાવ્રત વખણાય, જુનાગઢમાં જાવ તો એમ કે ઘણા બધા સંતના આશ્રમ એમાં પણ મિત્રો સત્તાધાર જાઓ તો એનું સદાવ્રત પણ વખણાય. અહીંયા જે પાડા પીર છે થયા કેમ? તો ભાઈ અહીંનો એક પાડો છે તેને મુંબઈના કતલખાને લઈ ગયા, કતલખાનાથી પાછા આવ્યા પછી પીર તરીકે પૂજાવા લાગ્યા, એને કહેવાય છે પાડા પીર. તો યાદ રાખજો પાડા પીરની સમાધિ સત્તાધાર છે, આપા ગીગાની સમાધિ સત્તાધાર છે. બહુચર માતાનું મંદિર બહુચરાજી ખાતે આપણી શક્તિપીઠ છે, જે ચૈત્રી પૂનમે મેળો છે. ચાંદોદની વાત કરી નાખીએ મિત્રો. આ ચાંદોદ છે ખાસ કરીને વડોદરા જિલ્લામાં આવે. પિતૃ શ્રાદ્ધ માટે વખણાય. અહીંયા ઓરસંગ, કરજણ અને નર્મદાનો સંગમ છે. આ જ ચાંદોદને દક્ષિણનું કાશી કહેવાય છે. તો કે દક્ષિણનું કાશી કયું છે? તો કે ચાંદોદ છે. આ ચાંદોદ છે પિતૃ શ્રાદ્ધની વિધિ માટે વખણાય. તો ગુજરાતમાં બે શ્રાદ્ધ આપણે યાદ રાખવાના. માતૃ શ્રાદ્ધ શબ્દ આવે તો પાટણ જિલ્લાનું સિદ્ધપુર આવે, ત્યાં બિંદુ સરોવર છે, ત્યાં માતૃ શ્રાદ્ધની વિધિ થાય. પિતૃ શ્રાદ્ધ છે તે ખાસ કરીને વડોદરા જિલ્લામાં દક્ષિણનું કાશી છે, ચાંદોદ ખાતે આવે. ચાંદોદ ખાતે 3 નદીનો સંગમ છે, ઓરસંગ, કરજણ અને નર્મદા. હમણાં જ વાત કરતા હતા વીરપુર. આ વીરપુર રાજકોટ જિલ્લામાં. ભક્ત જયરામ બાપાનું મંદિર છે અહીંયા. આજ વીરપુરનું મિત્રો સદાવ્રત વખણાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વીરપુર જોઈને બોલશે કે ભાઈ એને કઢી ખીચડી વખણાય. બેટા એ સદાવ્રત વખણાય છે. એવા ભક્ત જલારામનું મંદિર છે, વીરપુર ખાતે આવે છે. અને મિત્રો જલારામ બાપાના ગુરુ એટલે ભોજા ભગત. અને તેમના પણ ચાબખા વખણાય છે. તો વીરપુર ધામ આવે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો રાજકોટ ખાતે વીરપુર આવે છે. તેનું વખણાય છે શું ભાઈ? તો કે સદાવ્રત વખણાય છે. નેક્સ્ટ મિત્રો પોઈન્ટ છે કામરેજ. આ કામરેજ કયા જિલ્લામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીએ કે કામરેજ છે તે ખાસ કરીને સુરત જિલ્લામાં છે. અહીંયા શું છે કામરેજ ખાતે? તો કે નારદ બ્રહ્માજીનું મંદિર છે. નારદ અને બ્રહ્માજીનું સાથે મંદિર છે કામરેજ આવે ક્યાં? સુરત જિલ્લામાં. આપ સૌ જાણીએ છીએ કે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં જઈએ તો ખેડબ્રહ્મામાં બ્રહ્માજીનું મંદિર છે ભાઈ. પણ કામરેજ જાઓ સુરત જિલ્લામાં તો નારદ અને બ્રહ્માનું એ સાથે મંદિર છે. તો નારદ બ્રહ્માનું સાથે મંદિર છે કામરેજ કયા જિલ્લામાં? તો સુરત જિલ્લામાં છે. બાજુમાં જ આપણે દેખાય છે ઊંઝા. ઊંઝા છે તે મહેસાણા જિલ્લામાં આવે. ઊંઝા ખાતે શું આવે? તો કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાનું મંદિર છે. જો ભૂગોળની દ્રષ્ટિએ ઊંઝાનું મહત્વ સમજીએ તો ઊંઝાને મિત્રો મસાલાનું શહેર કહેવાય. ઊંઝાના 3 મસાલા વખણાય: જીરું, વરિયાળી, ઈસબગુલ. આ ઈસબગુલને બોલાય છે ઘોડા જીરું. અહીંયા મિત્રોનું જે માર્કેટિંગ યાર્ડ છે એ ફિંગરપ્રિન્ટ આધારિત છે. કે ફિંગરપ્રિન્ટ આધારિત ગંજ બજાર આવે છે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઊંઝા ખાતે.
ઊંઝા ખાતે કોનું મંદિર છે? તો કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાનું અહીંયા મંદિર છે. ઊંઝા અને કામરેજ યાદ રાખજો. કામરેજમાં નારદ બ્રહ્માનું મંદિર અને ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાનું મંદિર છે. ગલતેશ્વર. ગલતેશ્વર ખેડા જિલ્લામાં છે, ગળતી નદીના કિનારે. આ મંદિરની વિશેષતા શું છે? તો સોલંકી સમયનું છે. તો કે સોલંકી સમયનું મહાદેવનું મંદિર છે. એવું સુંદર મજાનું ગલતેશ્વર ક્યાં આવે? તો ખેડા જિલ્લામાં છે. બાજુમાં મિત્રો આવે છે નારેશ્વર. નારેશ્વર વડોદરા જિલ્લામાં છે. આ નારેશ્વર વડોદરામાં ખાસ કરીને રંગ અવધૂતનો આશ્રમ. યાદ રાખીએ મિત્રો, રંગ અવધૂતની જ્યારે વાત આવે ત્યારે રંગ અવધૂત વિશે યાદ રાખવાનું છે કે રંગ અવધૂતનું છે તેનો જન્મ ક્યાં? જન્મ ગોધરા છે. તેનો સંપ્રદાય કયો? તો સંપ્રદાય દત્ત સંપ્રદાય છે. ખાસ કરીને તેના બાળપણનું નામ તો પાંડુરંગ હતું. અને તેને શું કર્યું હતું? તો નર્મદાની પરિક્રમા 108 દિવસમાં 108 દિવસમાં નર્મદાની પરિક્રમા કરી હતી. આ રંગ અવધૂતનો આશ્રમ ક્યાં? તો નારેશ્વર ને નારેશ્વર આવે ક્યાં વિદ્યાર્થી મિત્રો? તો વડોદરા ખાતે છે. તો નારેશ્વર વડોદરા છે. ગલતેશ્વર ખેડા છે. સોલંકી વંશનું મહાદેવનું મંદિર તો ગલતેશ્વર છે. ખાસ એક મિત્રો નોંધ પણ યાદ રાખવા જેવું છે. કઈ નોંધ? નારેશ્વર રંગ અવધૂતનો આશ્રમ અને નારેશ્વર તળાવ. રંગ અવધૂતનો આશ્રમ કે તો વડોદરા, નારેશ્વર તળાવ કે તો ખંભાત. રાઈટ, આ બંને મિક્સ ન થઈ જાય. નારેશ્વર રંગ અવધૂતનો આશ્રમ તો વડોદરા, નારેશ્વર તળાવ કે તો ખંભાત ખાતે આવે છે. રાજપરા. આ રાજપરા કયા જિલ્લામાં છે? તો કે ભાવનગર જિલ્લામાં. કોનું મંદિર છે? તો કે ખોડિયાર માતાજીનું મંદિર છે. આ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર છે. ત્યાં કયો ધરો આવે? તો કે તાતણીયો ધરો. રાજપરા ખાતે ખોડિયાર માતાજીનું મંદિર છે અને તાતણીયો ધરો આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તાતણીયો ધરો અને ખોડિયાર માતાનું મંદિર રાજપરા ખાતે. બાજુમાં જ આપણું તીર્થધામ છે ડાકોર. આખા લીમડામાં એક ડાર મીઠી કે રણછોડ રંગીલા. આ ડાકોર છે મિત્રો કયા જિલ્લામાં? તો ડાકોર છે ખેડા જિલ્લામાં છે. આ ડાકોર ખાતે ઠાસરા તાલુકો, રણછોડરાયનું મંદિર, આજ ડાકોરમાં મિત્રો માણે કઠારીનો મેળો. આ મેળો છે શરદ પૂર્ણિમાના દિવસે હોય. ડાકોર એટલે કોની ભૂમિ કહેવાય? તો વજેસંગ બોડાણા. વજેસિંહ બોડાણાની ભૂમિ છે. ખાસ વિજયસિંહ ઠાકોર, વજયસિંહ બોટાણા. ડાકોર છે તેના ગોટા વખણાય છે. ડાકોર ખાતે ગોમતી તળાવ આવે. તો ડાકોર છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રણછોડરાયનું મંદિર છે. ત્યાં માણે કઠારીનો મેળો શરદ પૂર્ણિમાના દિવસે, આસો સુદ ને પૂનમ. વજયસિંહ બોડાણાની ભૂમિ કહેવાય. ગોટા વખણાય છે અને ગોમતી નદીના કિનારે આપણું ડાકોર છે. ખાસ યાદ રાખજો, રાજપરા ભાવનગર જિલ્લામાં અને ખોડિયાર માતાનું મંદિર અને તાતણીયો ધરો આવેલ છે. અંબાજી મિત્રો આપણી શક્તિપીઠ બનાસકાંઠા જિલ્લામાં. અંબાજી શું છે? આપણી શક્તિપીઠ.
કોનું મંદિર છે? અંબાજીનું. અહીંનો મેળો ક્યારે વખણાય? ભાદરવી પૂનમે. અંબાજી કઈ દિશામાં છે? ઈશાન દિશામાં. અંબાજી ખાતે માતાજીનું શું પૂજાય છે? વિશ્વયંત્ર. અંબાજી તીર્થધામમાં ભાદરવી પૂનમે મેળો હોય, પણ અંબાજીની અંદર ખાસ કરીને વિશ્વયંત્રની પૂજા થાય છે. અને મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આપણી શક્તિપીઠ અંબાજી, જે સતીનું હૃદય પડ્યું છે. શક્તિપીઠ ગુજરાતમાં 3 છે, યાદ રાખજો. એક પ્રાકૃતિક સ્થળ છે બાલારામ, એટલે લઈ લીધું છે. બાલારામ બનાસકાંઠા જિલ્લામાં છે. આ બાલારામ છે, એ ખાસ કરીને ચંદનના વૃક્ષો વખણાય. બાલારામ સીપુ નદીના કિનારે છે. અહીંયા જ આવે છે બાલારામ પેલેસ પણ આવેલો છે. રાઈટ. નારાયણ સરોવર. આ નારાયણ સરોવર છે મિત્રો લખપત તાલુકો ને કચ્છની અંદર આવે. ખાસ નારાયણ સરોવર છે એની વિશેષતા તો પવિત્ર સરોવર છે. કે નીચેનામાંથી પવિત્ર સરોવર કયું છે? તો નારાયણ સરોવર. જ્યારે પવિત્ર શબ્દ આવે ત્યારે યાદ રાખજો કે ભારતની અંદર પવિત્ર સરોવર 5 છે. કયા પવિત્ર સરોવર છે? તો એ પણ તમને નોટ કરી દો ભાઈ. એક છે એ આવે છે માન સરોવર. એક આવે પુષ્કર સરોવર. એક આવે પંપા સરોવર. એક આવે બિંદુ સરોવર. ને એક આવે મિત્રો આપણું નારાયણ સરોવર. તો પુષ્કર છે, માન છે, પંપા છે. માન સરોવર તિબેટની બોર્ડર પર, પુષ્કર સરોવર રાજસ્થાન, પંપા સરોવર કર્ણાટક, બિંદુ સરોવર પાટણનું સિદ્ધપુર, જ્યાં માતૃશ્રાદ્ધ, અને નારાયણ સરોવર કચ્છના લખપતની અંદર આવે છે. સુંદર મજાનું આપણું મહાદેવનું મંદિર કચ્છ જિલ્લામાં કોટેશ્વર મહાદેવ બિરાજમાન છે. યાદ રાખજો. ભીમનાથ મહાદેવ બોટાદ છે, કોટેશ્વર મહાદેવ કચ્છ છે. તો આ મહાદેવ પણ મિત્રો યાદ રાખો. બિલેશ્વર રાજકોટ છે, ભડકેશ્વર છે, દ્વારકાની અંદર છે. તડકેશ્વર છે, વલસાડની અંદર છે. ખાસ યાદ નીલકંઠ મહાદેવ સાબરકાંઠામાં છે. વાસણિયા મહાદેવ ગાંધીનગરમાં છે. પાવાગઢ. પંચમહાલ જિલ્લામાં. મહાકાળી માતાજીનું મંદિર. અહીંયા જ મિત્રો પાવાગઢ ખાતે 3 તળાવ, દૂધિયું છે, છાસિયું છે, તેલિયું છે. દૂધિયું છે, છાસિયું છે, તેલિયું તળાવ આવે ક્યાં? તો મિત્રો પાવાગઢ અને પાવાગઢનો ડુંગર આવે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો પંચમહાલમાં. અને ત્યાં કોનું મંદિર છે? તો મહાકાળી માતાનું સુંદર મજાનું મંદિર પણ આવેલું છે. જ્યારે આપણે મિત્રો કાયાવરોહણ દેખાય છે ત્યારે વિચાર આવે છે કાયાવરોહણ તીર્થધામ વડોદરામાં આવી, સાચું, પણ ત્યાં મંદિર કોનું? તો યાદ રાખીએ મિત્રો કાયાવરોહણ વડોદરા એ લકુલીશ ભગવાનનું મંદિર છે. લકુલીશ ભગવાનનું મંદિર કાયાવરોહણ ખાતે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ કાયાવરોહણમાં આ લકુલીશ ભગવાન છે ને ભાઈ, તે ભગવાન શિવ 28મો અવતાર કહેવાય. કે ભગવાન શિવનો 28મો અવતાર એટલે ભગવાન લકુલીશનું મંદિર ક્યાં? તો કાયાવરોહણ. ને ભારતમાં સૌથી વધારે આ સંપ્રદાય મિત્રો જોવો હોય તો કર્ણાટકમાં જવાનું. ત્યાં ખાસ કરીને ભગવાન શિવની પૂજા વિશિષ્ટ કરીને માને તે ત્યાં લકુલીશ ભગવાન પર પૂજાય. આપણે આવું સુંદર મજાનું મંદિર કાયાવરોહણ વડોદરા જિલ્લામાં ભગવાન શિવનો 28મો અવતાર કહેવાય છે. યાદ રાખજો. નેક્સ્ટ મિત્રો આપણે જઈએ છીએ પરબધામ. આ પરબની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જુનાગઢ જિલ્લામાં પરબ આવે. પરબ કયા જિલ્લામાં છે ભાઈ? જુનાગઢ જિલ્લામાં. આ પરબધામ છે ત્યાં ખાસ કરીને દેવીદાસ બાપુ,
અને અમરબાઈની સમાધિ આવે છે. દેવીદાસ બાપુ અને અમરબાઈની સમાધિ ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરબ ખાતે છે, જે જુનાગઢ જિલ્લામાં આવેલ છે. તો પરબ ગીર સોમનાથ પણ ના ભાઈ, જુનાગઢ જિલ્લામાં આવશે. હવે આપણે જઈએ છીએ ગિરનાર. તો ગિરનારમાંથી ક્વેશ્ચન એવો પૂછાય કે નીચેનામાંથી કયો ડુંગર છે 3 ધર્મના આસ્થાનું કેન્દ્ર? તો અહીંયા હિન્દુ ધર્મ પણ આવે, મુસ્લિમ ધર્મ પણ આવે અને જૈન ધર્મ પણ આવે. આ ત્રણેય ધર્મનો આસ્થાનું કેન્દ્ર કહેવાય. સાહેબ આવું શું કામ? ગિરનારનો ડુંગર ચડજો, બાજુમાં દાતાર પીરની દરગાહ, જમીયત સાપી દાતાર, તો ઇસ્લામ ધર્મ થયો. ઉપર તમે જો જૈન દેરાસર, જ્યાં આખા ભગવાન નેમિનાથ બેઠા છે. ઉપર જ ગુરુ દત્તાત્રેય બેઠા. તો ત્રણેય ધર્મથી સંલગ્ન આપણે ગિરનાર કહેવાય. આ ગિરનાર છે કયા જિલ્લામાં છે ભાઈ? જુનાગઢ જિલ્લામાં. ગિરનારના ઉપનામ કેવા છે? તો કે રૈવત, રૈવતક, ઉજ્જૈન. રૈવત કહેવાય, રૈવતક કહેવાય, ઉજ્જૈન કહેવાય. આ ગિરનાર છે તેમાં ખાસ યાદ રાખજો તેની ઊંચાઈ કેટલી. તો કે જે સૌથી ઊંચું શિખર છે, આમ તો કુલ કહેવાય 1117 મીટર, 1117 મીટર જે ગોરખનાથની ઊંચાઈ છે. રાઈટ? તો ખાસ વિદ્યાર્થી મિત્રો 1117 મીટર ઊંચાઈ કોની છે? તો ગોરખનાથ, જે સૌથી ઊંચું શિખર છે. અહીંયા જૈન ધર્મમાં કોણ બેઠા છે? ભગવાન નેમિનાથ બેઠા છે. ઇસ્લામ ધર્મમાં તો જમીયત સાપીર બેઠા. ને હિન્દુ ધર્મમાં ભગવાન ગોરખનાથ બેઠા છે. હા, ગુરુ દત્તાત્રેયનું શિખર ત્યાં આવે છે. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ છીએ આપણે. તો દેખાય સોમનાથ મહાદેવ. ગીર સોમનાથ જિલ્લામાં આવે. 12 જ્યોતિર્લિંગમાંની પ્રથમ જ્યોતિર્લિંગ છે. મંદિર બાંધવાનો વિચાર 1947માં સરદાર વલ્લભભાઈ પટેલને આવ્યો. મંદિરની પ્રતિષ્ઠા 1951માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી. કે સોમનાથ મંદિરના મૂર્તિમાં પ્રાણ કોણે આપ્યા છે? શિવલિંગમાં પ્રાણ વિધિ તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે. 1947 ની અંદર ખાસ કરીને વલ્લભભાઈને વિચાર આવ્યો હતો. આ સોમનાથ છે હિરણ, કપિલા અને સરસ્વતી નદીના કિનારે છે. તો ખાસ યાદ રાખજો, હિરણ, કપિલા અને સરસ્વતી. આ સોમનાથ છે. તેનું બીજું નામ છે કૈલાસ, મહામેરુ, પ્રસાદ. આ સોમનાથ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે. આ સોમનાથના સ્થપતિ પ્રભાશંકર સોમપુરા સોમનાથ ખાતે વીરગતિ પામ્યા એવા હમીરજી ગોહિલ અહીંયાનો પાળિયો આવે છે. કે હમીરજી ગોહિલનો વેગડા ભીલનો પાળિયો તો સોમનાથની અંદર. સ્થપતિ પ્રભાશંકર સોમપુરા, ઋગ્વેદમાં ઉલ્લેખ છે. કૈલાસ મહામેરુ પ્રસાદ કહેવાય. 3 નદીનો સંગમ છે. ગુપ્ત પ્રયાગરાજનું મંદિર પણ ખાસ ગીર સોમનાથ જિલ્લામાં. તો ગીર સોમનાથ જિલ્લામાં મંદિર પણ આવેલું છે. સરોત્રા. જ્યારે બનાસકાંઠાની અંદર તમારે જવાનું થાય ત્યાં સુંદર મજાનું એક મંદિર છે, એનું નામ છે સરોત્રા. આ સરોત્રા ખાતે કયું મંદિર છે? તો ભાઈ 52 ધ્વજ મંદિર. તો પેલા તો આવે ક્યાં? બનાસકાંઠામાં. કયું મંદિર છે? બાવન ધ્વજ મંદિર આવે છે ક્યાં? તો સરોત્રા ખાતે. એ પણ મિત્રો યાદ રાખજો. અહીંયા જ મિત્રો ખાસ એક નોંધ સ્વરૂપે લખજો. અહીંયા વડગામમાં જાઓ ને ભાઈ, વડગામ, તો ત્યાં આવે છે મગરવાડા ગામ. ત્યાં ભાઈ મણિભદ્ર વીરનું મંદિર છે.
આ યાદ રાખજો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં જૈન મુનિ જે મિત્રો વાણિયા કહેવાય માણેક શાહ પોતે શહીદ થઈ જાય છે, પગની પિંડી પૂજાય એવા મગરવાળામાં મણિભદ્ર વીર છે. જ્યારે સરોત્રામાં મિત્રો તમે જાશો તો સરોત્રાની અંદર ખાસ કરીને 52 ધ્વજ મંદિર છે. એવું જ છે બાણેજ તીર્થધામ, પૂછાઈ ગયું એકવાર બેલીફમાં પણ. પર્યટન સ્થળ પણ કહેવાય ગીર સોમનાથનું. ખાસ બાણેજ એટલે અર્જુને બાણ દ્વારા ગંગા ઉત્પન્ન કરી. અહીંયા કુંતા માતાને પાણીની તરસ લાગે છે. અર્જુને કહે અર્જુન અહીંયા પાણીની તરસ લાગી છે. બોલો ને માતા, એ પણ પાણી કહે છે નહીં કે તું ગમે એ કર મને પાણી જોઈએ. બાણ મારે છે ને બાણ દ્વારા ગંગા ઉત્પન્ન કરે છે. બાણમાંથી જન્મનાર એટલે બાણે છે. આ ગામની મિત્રો વિશેષતા પણ છે. ગુજરાતનું એકમાત્ર મતદાતા ધરાવતું કેન્દ્ર. ગુજરાતનું એકમાત્ર મતદાતા ધરાવતું કેન્દ્ર. અહીંયા ભરતદાસ બાપુ હતા પણ ગુજરી ગયા. એની જગ્યાએ હરિદાસ બાપુ. આ હરિદાસ બાપુ અહીંના મહંત છે જે અહીંયા એક જ માત્ર મતદાતા ધરાવતા પોતે કેન્દ્રની અંદર પોતે મતદાતા છે. તેવું બાણેજ તીર્થધામ આવશે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બાણેજ કે તો ગીર સોમનાથ. સુંદર મજાનું સ્થળ છે રૂકમણી મંદિર. રૂકમણી મંદિર પહેલા આપણે કરવું પડે આપણું યાત્રાધામ, એટલે કે ખાસ કરીને ભગવાન જગન્નાથ ભગવાન કૃષ્ણ જ્યાં બિરાજમાન છે એવું ખાસ કરીને આપણું દ્વારકા મંદિર. આવે ક્યાં? દેવભૂમિ દ્વારકા. અહીંયા મિત્રો મંદિર એટલે દ્વારકાધીશ મંદિર, જગત મંદિર, નિજ મંદિર, ત્રિલોક સુંદર. એનાથી 3 કિલોમીટર દૂર જાઓ તો ડાયરેક્ટ તમને મિત્રો રૂકમણી મંદિર દેખાય. હિન્દુ ધર્મના આસ્થાની કેન્દ્રની અંદર એવું કહેવાય ભગવાન કૃષ્ણના લગ્ન થાય છે ને રથ જ્યારે એમ કહેવાય કે દ્વારકા આવતો હોય ત્યારે વચ્ચે પડે છે. દુર્વાસા મુનિને કહે છે ભાઈ અમારે રથમાં બિરાજમાન થવું છે, તમે નીચે ઉતરો. ભગવાનને ખબર હતા આપણે ખોટા ખોટા સાપ ખાવા એને ઉતરી ગયા પ્રેમથી. પણ જેમ જેમ મિત્રો રથ આગળ જાય છે એમ રૂકમણીજીને પાણીની તરસ લાગે છે અને ભગવાનને કહે છે એટલે સાંભળો અતિશય પાણીની તરસ લઈ ગઈ. એવું કહેવાય છે ભગવાન પોતાનો જમણા પગનો અંગૂઠો પૃથ્વી ઉપર મારે છે, પાણીની શેર બોલે છે, રૂકમણીજી પાણી પીવે છે. દુર્વાસા ઋષિ જોઈ ગયા, ઉભા રહ્યો ભાઈ, ક્યાં રથ સાઈડમાં કરો. એવું કહેવાય છે કે ભગવાન પૈણા હોવા છતાં એકલા દ્વારકા મોકલે છે અને રૂકમણીજીને એક પીપળાના વૃક્ષ નીચે બેહાડી દે છે. એટલા માટે રૂકમણી મંદિર અને દ્વારકાના જગત મંદિર વચ્ચે 3 કિલોમીટરનું મિત્રો ડિસ્ટન્સ છે. પણ દ્વારકાના જો મંદિરની વાત કરીએ, દ્વારકાનું મંદિર જગત મંદિર કહેવાય, નિજ મંદિર કહેવાય, ત્રિલોક સુંદર કહેવાય. આ દ્વારકાના મંદિરમાં મિત્રો 2 દ્વાર છે, સ્વર્ગ અને મોક્ષ. 7 માળ છે, 60 સ્તંભો છે, 5 વાર ધજા બદલે. ભગવાનને ઉઠાડવા છે મંગળા કહેવાય, ભગવાનને નવા કપડા શણગાર કહેવાય, ભગવાનને રાજભોગ ધરાવો તો દિવસ દરમિયાન સવારે 3 અને બપોર પછી સંધ્યા અને શયન એમ કરીને 5 વાર ધજાનું પણ મહત્વ છે. ખાસ દ્વારકાધીશનું મંદિર છે ત્યાં સોનાના કળશ સયાજીરાવ ગાયકવાડે ચડાવ્યા હતા. મંદિર પડી ભાંગ્યું તો પહેલી વાર રિનોવેશન જગતગુરુ શંકરાચાર્ય કરાવ્યું, બીજી વાર મહારાજા ખંડેરાવે કરાવ્યું. આ જ દ્વારકાનું મંદિર હૃદય યોજનામાં છે, હેરિટેજ ડેવલપમેન્ટ એગ્મેન્ટેશન યોજના. તો હૃદય યોજનામાં કયું મંદિર આવે છે? તો વિદ્યાર્થી મિત્રો દ્વારકાધીશ મંદિર, નિજ મંદિર અથવા તો જગત મંદિર છે. આ જ દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકાની અંદર દાંડીવાળા હનુમાન, ભગવાન હનુમાનજી સાથે તેમના પુત્ર મકરધ્વજનું મંદિર છે. હનુમાનજી અને મકરધ્વજનું મંદિર આવે છે ક્યાં? તો એને કહેવાય છે દાંડીવાળા હનુમાન. ભગવાન હાસ્ય મુદ્રામાં છે તેથી દાંડીવાળા હનુમાન કહેવાય છે. દ્વારકાની અંદર બેટ દ્વારકા ખાતે દાંડીવાળા હનુમાન આવેલા છે. આગળ વધીએ મિત્રો. પારસી ધર્મના આસ્થાના કેન્દ્ર
એક આવે સંજાણ, એક આવે ઉદવાડા. આ સંજાણ છે ને ભાઈ, અહીં પારસી લોકો સૌ પ્રથમ વાર ઉતર્યા હતા. તો બધા જાણીએ છીએ કે સંજાણ બંદર પારસી પેલા વેલા આવ્યા. જાદી રાણા નામના રાજા હતા. એને કીધું ભાઈ દૂધનો પ્યાલો મોકલ્યો કે અમારી ગુજરાતની પ્રજા ખચોખચ ભરેલ છે, તમને સ્થાન નહીં મળે. પારસી લોકોએ પાછું ખાસ કરીને સુગર ભેળવીને મોકલું ને કીધું ભાઈ કે તમારી જનતાની કોઈને અમે પાણી, જેમ પાણીની અંદર સુગર ભળે છે એમ ભળી જશું. ખરેખર મિત્રો આજની તારીખે પારસી ભાઈઓ ને આપણે જે ઘણો બધો પ્રેમ રહેલો છે. તો પારસી ઈરાનથી આવીને સૌપ્રથમ સંજાણ બંદર આવ્યા. આ પારસી સાથે લાવ્યા શું? તો એનું ધર્મનું પ્રતીક કહેવાય. ઉદવાડાની અંદર આતશે બહેરામ, પારસીનું કાશી કહેવાય. વલસાડ જિલ્લામાં આવે આતશે બહેરામ છે. અહીંયા જે પવિત્ર અગ્નિ કહેવાય, ઈરાનથી લાવ્યા હતા 1100 વર્ષ પૂર્વે. તેના પવિત્ર સ્થળને અગિયારી કહેવાય. હા, કે પારસી ધર્મના પવિત્ર સ્થળને શું કહેવાય ભાઈ? અગિયારી. એક નોંધ પણ લખી દો મિત્રો. એક શબ્દ દક્ષિણનું કાશી આવે, એક પારસીનું કાશી આવે, એક છોટે કાશી આવે. તો દક્ષિણનું કાશી છે તે ખાસ કરીને આપણું ચાંદોદ છે. પારસીનું કાશી ઉદવાડા છે ને છોટે કાશી જામનગર છે. તો આ પણ યાદ રાખજો તમે. પાલિતાણા ભાવનગર જિલ્લાની અંદર શેત્રુંજય ડુંગર ને આ પાલિતાણામાં 863 દેરાસર. પાલિતાણાની અંદર 863 દેરાસર છે. શેત્રુંજયનો ડુંગર છે. ભાવનગર જિલ્લો છે. અહીંયા મંદિર વસ્તુપાળ તેજપાળે બંધાવ્યા. અહીંયા ખાસ કરીને પાવક વન છે. ખાસ અહીંયા આ મંદિરનો વહીવટ કરે છે આણંદજી કલ્યાણજી. પાલિતાણાને મંદિરનું શહેર કહેવાય, અહિંસા નગરી કહેવાય. મંદિરનું શહેર છે, અહિંસા નગરી છે. કયું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાલિતાણા છે. ને કયા આવે છે? તો ભાવનગર જિલ્લામાં આવે છે. આવું જ જૈન ધર્મનું બીજું આસ્થાનું કેન્દ્ર એટલે તારંગા આવે, મહેસાણા જિલ્લામાં. સતલાસણા તાલુકો, ભગવાન અજીતનાથનું દેરાસર, તીર્થંકર વન છે. ભગવાન અજીતનાથનું દેરાસર છે, તીર્થંકર વન છે. એવું તારંગા કયા જિલ્લામાં છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મહેસાણા જિલ્લામાં સ્થિત છે. રાઈટ. અને કયું વન છે? તો વિદ્યાર્થી મિત્રો તીર્થંકર વન છે. આગળ મિત્રો આપણે વાત કરીએ તો આપણું નેક્સ્ટ છે મહુડી. આ મહુડી છે ખાસ કરીને ગાંધીનગર જિલ્લામાં. આ મહુડી તીર્થધામ છે. ત્યાં કોનું મંદિર છે? તો આપણે બધાને ફોટામાં પણ દેખાય છે, ઘંટાકર્ણ મહાવીર. મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીરનું મંદિર છે. આ મંદિર બાંધનાર છે આચાર્ય બુદ્ધિસાગર સુરી. અને મિત્રો મહુડી ખાતે જે મંદિર છે તેનો એક પ્રસાદ પણ વખણાય છે, સુખડીનો પ્રસાદ છે. કે સુખડીના પ્રસાદનું અગત્યનું કેન્દ્ર કયું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે મહુડી છે. અંબાજી ખાતે મિત્રો આગળ જઈએ બનાસકાંઠામાં તો કુંભારિયાના દેરા આવે. જે ભીમદેવ પહેલાના મંત્રી વિમલ વસહીએ
કુલ દેરાસર 360 હતા. હાલમાં હયાત માત્ર 5 દેરાસર છે. તો આવા મિત્રો ખાસ કરીને કુંભારિયાના દેરા આવે છે ક્યાં? તો બનાસકાંઠા જિલ્લાના અંબાજીની નજીક આવે છે. રાઈટ. વિમલ વસઈ બાંધવા છે એવા સુંદર મજાના 360 દેરાસર, હયાત માત્ર 5 દેરાસર છે. ભદ્રેશ્વર છે મિત્રો કચ્છની અંદર આવે, જ્યાં શેઠ ઝઘડુ શાહ કથા જોડાયેલ છે. શેઠ ઝઘડુ શાહની કથા જોડાયેલ છે. આ ભદ્રેશ્વર કયા જિલ્લામાં છે? તો કચ્છ જિલ્લામાં છે. ભોયણી છે અમદાવાદ જિલ્લામાં છે. ત્યાં મલ્લીનાથનું દેરાસર આવે છે. મલ્લીનાથનું દેરાસર ધરાવતું ખાસ કરીને મિત્રો એવું કહેવાય કે એકમાત્ર સ્ત્રી તીર્થંકર મનાય છે મલ્લીનાથ ભગવાન. આ મલ્લીનાથ ભગવાનનું દેરાસર ભોયણી છે અમદાવાદ જિલ્લામાં છે. મહેસાણા ખાતે મિત્રો વડનગર ખાતે પણ જૈન દેરાસર છે. તારંગા ખાતે છે. વડનગર, તારંગા ખાતે જૈન દેરાસર આવેલા છે. શંખેશ્વર જૈન દેરાસર પાટણમાં છે. યાદ રાખજો. પાંસર છે જૈન દેરાસર ગાંધીનગર ખાતે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે અહીંયા ધર્મનાથ ભગવાન બેઠા છે. ધર્મનાથજીનું દેરાસર છે આ શંખેશ્વર ક્યાં આવશે? સોરી, પાંસર ક્યાં આવશે? તો ગાંધીનગર જિલ્લામાં. અમદાવાદની અંદર શેઠ હઠીસિંહના દેરા, ખાસ અમદાવાદની અંદર શેઠ હઠીસિંહના દેરા છે. ઉપરાંત ખાસ યાદ રાખવાનું છે અહીંયા શેઠ હઠીસિંહ દેરાસર વિંધવા છે, પણ એના સ્થપતિ કોણ હતા? તો કે પ્રેમચંદ સલાટ. આ મંદિર કોનું છે? તો કે ધર્મનાથ ભગવાનનું દેરાસર છે. તો હઠીસિંહના દેરા અમદાવાદની અંદર છે. પાંસર ધર્મનાથજીનું દેરાસર ગાંધીનગર જિલ્લામાં છે. જેમ હિન્દુ ધર્મની અંદર 5 ધામ, જે આપણે 4 ધામની યાત્રા કરીએ પછી છેલ્લે આપણે જઈએ દામોદર કુંડ નાવા, એમ ખાસ કરીને જૈન ધર્મમાં પણ પંચતીર્થીનું મહત્વ ઘણા બધા મિત્રો આપણા વયોવૃદ્ધા હોય તે એકારે 5 મંદિરના દર્શન કરવાનું વિશેષ મહત્વ ધરાવતા હોય. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ જે દેરાસર છે, આ દેરાસર છે તે ખાસ કરીને પંચ દેરાસર કહેવાય. 5 તીર્થધામનું દર્શન કરવાનું સાથે મહત્વ. જે કચ્છની અંદર આવે પંચતીર્થી, એક છે જખો, નલિયા, તેરા, કોઠારા અને સુથરી. જખો, નલિયા, તેરા, કોઠારા, સુથરી આવું પંચ દેરાસર ક્યાં આવે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કચ્છની અંદર જે જૈન ધર્મની પંચતીર્થી છે. અયોધ્યાપુરમ જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર ભાવનગર જિલ્લામાં છે. તો કે ભાવનગર જિલ્લામાં અયોધ્યાપુરમ છે. પંચતીર્થી જખો, નલિયા, તેરા, કોઠારા, સુથરી કચ્છની અંદર આવેલું છે. હવે મિત્રો આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર, એટલે કે ગુજરાતની અંદર પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર કેટલા આવેલા છે? જેમાં પેલું જ આવે છે બોચાસણ, જે આણંદ જિલ્લામાં છે. BAPS સંસ્થાનું વડુ મથક છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું વડુ મથક કયું? તો બોચાસણ ને કયા જિલ્લામાં છે? તો આણંદ જિલ્લામાં. ગઢડા બોટાદ જિલ્લામાં છે. સ્વામીના ગઢડા કહેવાય. ઘેલો નદીના કિનારે છે. ઘેલો નદીના કિનારે કયું આવેલું છે? તો સ્વામીનું ગઢડા છે. અને ગઢડા કયા? તો બોટાદ જિલ્લામાં આવેલું છે. રાઈટ. તો બોચાસણ આણંદ જિલ્લામાં છે, ગઢડા બોટાદ જિલ્લામાં છે, સાળંગપુર પણ બોટાદ જિલ્લામાં. હનુમાનજીનું મંદિર પણ છે, સ્વામિનારાયણ મંદિર પણ અહીં આવેલું છે. વડતાલ ખેડા જિલ્લામાં છે.
ભગવાન સ્વામિનારાયણે મંદિર બાંધેલું સુંદર મજાનું વડતાલ ધામ, જે ગુજરાત સરકારે યાત્રાધામ પણ જાહેર કર્યું છે, તો વડતાલ ખેડા જિલ્લામાં આવેલ છે. અને મિત્રો અક્ષરધામ, આ અક્ષરધામ છે સૌથી મોટું હિન્દુ મંદિર, જે ગાંધીનગર જિલ્લામાં સૌથી મોટું હિન્દુ મંદિર છે. ખાસ કરીને અક્ષરધામ છે તેની સ્થાપના 1992 આતંકવાદી હુમલો 2002 રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી બનેલ. અને મિત્રો અક્ષરધામ મંદિર છે તેને કહેવાય છે સૌથી મોટું હિન્દુ મંદિર. અને ગાંધીનગરના કયા સેક્ટરમાં આવે? તો 20મા સેક્ટરમાં આવેલું છે. ખાસ અહીંયા યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી મોટું મંદિર કે તો અક્ષરધામ કહેવાય ને સૌથી જૂનું મંદિર કે તો ગોપ કહેવાય. ગોપ ક્યાં આવે? તો જામનગર જિલ્લામાં છે, વર્તુ નદીના કિનારે આવે. જ્યારે અક્ષરધામ છે તે ગાંધીનગર જિલ્લામાં છે. સૌથી મોટું હિન્દુ મંદિર છે. તો હવે આવે છે યહૂદી ધર્મના આસ્થાના કેન્દ્ર. જેમ હિન્દુ ધર્મની અંદર મંદિર કહેવાય, ઇસ્લામ ધર્મમાં મસ્જિદ કહેવાય, પારસી ધર્મમાં અગિયારી કહેવાય, એમ યહૂદી ધર્મમાં જે આસ્થાનું કેન્દ્ર છે તેને મિત્રો સિનેગોગ કહેવાય. ગુજરાતમાં એકમાત્ર આવે. ગુજરાતનું એકમાત્ર યહૂદી ધર્મનું મંદિર અમદાવાદમાં છે. એમાં ખામાસા ખાતે છે. અને ખાસ એનું નામ છે મુગેન અબ્રાહમ. મુગેન અબ્રાહમ નામનું યહૂદી ધર્મનું આસ્થાનું કેન્દ્ર કયું છે? તો વિદ્યાર્થી મિત્રો સિનેગોગ. ને સિનેગોગ આવે છે ક્યાં? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ઇસ્લામ ધર્મના આસ્થાના કેન્દ્ર. હિન્દુ જેમ દેવી દેવતાઓ માનતા હોય એમ ઇસ્લામ ધર્મ પીરમાં માનતા હોય. એમાં મિત્રો પેલા ભડિયાદ પીર આવે. આ ભડિયાદ પીર અમદાવાદમાં છે. ખાસ ધોરાજી ખાતે રાજકોટ જિલ્લામાં ઉર્સ વખણાય છે. એવું મિત્રો કહેવાય છે કે ધોરાજીનું ઉર્સ વખણાય. પણ આપણે બધા કેના માટે જાણીતા છે કે આપણે ઓલા ભૂળા બટેકા ખાઈ. પણ મિત્રો ખાસ કરીને ધોરાજી ઇસ્લામ ધર્મનું અગત્યનું કેન્દ્ર અને એનું ઉર્સ, જેમ હિન્દુ ધર્મમાં મેળો કહીએ એ મિત્રો ઉર્સ વખણાય છે અહીંયા. ઉનાવા મહેસાણા જિલ્લો. પછી મિત્રો ઊંઝા તાલુકો, ઉનાવા ગામ, મીરા દાતારની દરગાહ આવે. તો મીરા દાતાની દરગાહ ક્યાં છે? તો મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે છે. સાથે આવે ચાણસ્મા તાલુકાનું દેલમાલ. હજરત હસન પીરની દરગાહ આવે છે. યાદ રાખજો, હજરત હસન પીરની દરગાહ દેલમાલ છે. ચાણસ્મા તાલુકો પાટણ જિલ્લો, ભડિયાદ પીર અમદાવાદ છે. ત્યાર પછી મિત્રો છે દાતાર જુનાગઢની અંદર. જમિયલ શાહ પીર દાતાર. જમિયલ શાહ પીર દાતારની દરગાહ આવે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો જુનાગઢ ખાતે આવે છે. રાઈટ. ખાસ આવે છે સરખેજ, અમદાવાદ, અહમદ ખટ્ટ ગંજબક્ષ. અહમદ ખટ્ટ ગંજબક્ષનો રોજો અને મોહમ્મદ બેગડાની કબર પણ આવેલી છે અહીંયા. રોજા રોજી છે તે મહેમદાબાદમાં આવે છે. ને જિલ્લો પૂછવામાં આવે તો ખેડા છે. તો રોજા રોજી ખેડા જિલ્લાનું મહેમદાબાદ, સરખેજ અમદાવાદ ખાતે. અને મિત્રો પીરાણા છે જે અમદાવાદમાં આવે છે.
જે ખાસ કરીને શું કહેવાય છે તો કે હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ. એવું કહેવાય છે મિત્રો, એક જ પરિસરમાં મંદિર પણ આવેલું છે, દરગાહ પણ આવેલી છે. અહીંયા આરતી થાય તો અહીંયા નમાજ થાય. તો હમણાં થોડાક વિવાદના કારણે વચ્ચે દિવાલ કરી, બાકી એક જ પરિસરમાં આવેલું હિન્દુ મુસ્લિમ આસ્થાનું કેન્દ્ર તો પીરાણા છે, યાદ રાખજો. ઇસ્લામ ધર્મના ખાસ કરીને ત્યાર પછી આપણે કરવાના છીએ ક્રિશ્ચિયન ધર્મના. તે પેલા હજી એક મિત્રો કહી દઉં છું, વારંવાર પૂછાય છે, વીરપુર. આ વીરપુર છે મહીસાગર જિલ્લામાં, જ્યાં દરિયાઈ પીર બેઠા છે. કે દરિયાઈ પીરની દરગાહ તો વીરપુર ખાતે આવે, મહીસાગર જિલ્લામાં. પાવાગઢ, પંચમહાલ, સદાનસા પીરની દરગાહ આવે છે. કે સદાનસા પીરની દરગાહ પાવાગઢમાં છે. પછી દરિયાઈ પીરની દરગાહ પૂછાઈ ગયું છે ભાઈ, કે દરિયાઈ દુલ્લાની દરગાહ વીરપુર. વીરપુર ક્યાં? મહીસાગર જિલ્લામાં છે ભાઈ. ત્યાર પછી મિત્રો આવે ઇસ્લામ ધર્મ. અહીંયા આવે છે ખ્રિસ્તી ધર્મ. ખ્રિસ્તી ધર્મના આસ્થાના કેન્દ્રની અંદર ત્રણે ત્રણ માતાજી અહીંયા લખી દઉં. એક આવે નિષ્કલંક માતા, ફૂલ માતા, આરોગ્ય માતા, નિરાધરોના માતા. ભાઈ નિષ્કલંક માતા ક્યાં આવે તો કે નિષ્કલંક માતા છે વડોદરા ખાતે. ફૂલ માતા તો બોરસદ ખાતે. આરોગ્ય માતા તો પેટલાદ ખાતે. નિરાધરોના માતા છે ખાંભળોજ ખાતે. આ ત્રણે આણંદ જિલ્લામાં છે. જ્યારે નિષ્કલંક માતા વડોદરામાં છે. તો અહીંયા આપણું શું કેન્દ્ર આવે ભાઈ? વડોદરા. નિરાધરોના માતા ક્યાં ભાઈ? એનો મેળો પણ ખાંભળોજમાં જ ભરાય. કયા જિલ્લામાં આવે? આણંદ જિલ્લામાં. આરોગ્ય માતા ક્યાં ભાઈ? પેટલાદમાં છે. ફૂલ માતા બોરસદમાં છે. તો બધા જ માતા જે ક્રિશ્ચિયન ધર્મ સાથે સંલગ્ન છે, યાદ રાખજો. અહીંયા પણ ક્રિશ્ચિયન ધર્મ કરી નાખજો. હવે મિત્રો આવે છે ગુજરાતની અંદર જે મંદિરો કર્યા છે આપણે, ઇસ્લામ ધર્મ છે, જૈન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, ક્રિશ્ચિયન ધર્મ છે. હવે મિત્રો આપણે પર્યટન સ્થળ બાજુ જઈએ કે ભાઈ ફરવા ક્યાં જવા. ફરવા જતા પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને એક કહી દઉં સુંદર મજાની ટ્રીક, એટલે કે ગુજરાતના દરિયા કિનારાના પર્યટન સ્થળ. રાઈટ? કે સાહેબ ગુજરાતના દરિયા કિનારાના પર્યટન સ્થળ કેવા છે? ચાલો અહીંયાથી મિત્રો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો કચ્છમાં જાઓ તો કચ્છમાં શું આવે તો માંડવી આવે. આ માંડવી દરિયા કિનારાનું પર્યટન સ્થળ જે પ્રાઇવેટ બીચ માટે વખણાય છે. ત્યાર પછી જામનગર આવો તો પિરોટન ટાપુ છે. ત્યાર પછી દેવભૂમિ દ્વારકા આવો, શિવરાજપુર છે, જેને સર્ટિફિકેટ પણ મળ્યું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ સ્વચ્છતાને કારણે. પછી પોરબંદર આવો તો માધવપુર વખણાય એની ચોપાટી, ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન પણ થયા. તમે જુનાગઢ આવો તો ચોરવાડ. તમે ગીર સોમનાથ જાઓ, અહમદપુર, માંડવી છે. તમે ખાસ કરીને ભાવનગર જાઓ તો મહુવા બંદર ફરાય. તમે મિત્રો આણંદમાં જાઓ તો ખંભાત બંદર ફરાય. ભરૂચમાં જાઓ કાવી કંબોઈ, રાઈટ, જ્યાં સાસુઓના દેરા પણ છે. સાથે સુરતમાં જાઓ
ડુમ્મસ બીચે જવાય, નવસારીમાં ઉભરાટ છે અને વલસાડમાં તિથલ છે. આ બધા જ મિત્રો દરિયા કિનારાના પર્યટન સ્થળ થયા. મિત્રો અહીંયાથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. મહુવા છે, અહમદપુર માંડવી છે, ચોરવાડ છે, માધાપુર છે, શિવરાજપુર છે, તિથલ છે, ઉભરાટ છે, ડુમ્મસ છે. જે ભૂતકાળની ગુણ સેવાની કે કોઈ એક્ઝામમાં મિત્રો પૂછાઈ ગયા છે, તો આ બધા જ દરિયા કિનારાના પર્યટન સ્થળ આપણે વ્યવસ્થિત પાકા કરવાના છે. પછી મિત્રો આપણે જોયું છે આથબ. આથબ ભાવનગર જિલ્લામાં છે. અહીંયા કાચબા ઉછેર કેન્દ્ર આવે. કાચબા ઉછેર કેન્દ્ર છે આથબ કયા જિલ્લામાં છે? તો મિત્રો ભાવનગર જિલ્લામાં છે. અને સાથે વાત કરીએ ડાંગ. સાહેબ ડાંગમાં જવું ક્યાં જવાય? તો ડાંગમાં બેટા પ્રેમથી તમારે સાપુતારા જવાનું. સાપુતારા જે સહ્યાદ્રીની પર્વતમાળામાં છે. સર્પગંગા નદીના કિનારે છે. જ્યાં વાઘ બારી આવે, જ્યાં ત્રિફળા વન આવે, જ્યાં આવે મધમાખી ઉછેર કેન્દ્ર, જ્યાં આવે દીપકલા ઉદ્યાન, જ્યાં આવે ડોનનો ટેકરો, જ્યાં સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ. આ બધું જ મિત્રો જોવું છે તો આપણે સાપુતારા જવાનું. જે સાપુતારાને કહેવાય ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ. જ્યાં ઘણી બધી વસ્તુ મિત્રો જોવાનું છે. એમાં ચોમાસાની સિઝનમાં તમે ગયા હોય ઘણા બધા જાય છે. જીવનમાં એમ કહેવાય છે પ્રકૃતિ છે શું, પ્રકૃતિનો આનંદ મેળવવો છે તો મિત્રો એકવાર અહીંયા જાઓ સાપુતારા. ખરેખર સુંદર મજાનો આછો આછો વરસાદ પડી ગયો અને તમે ત્યાં ગિરિમથકે જાઓ, શરીરમાં આનંદની અનુભૂતિ થાય. તમને એમ થાય કે જીવું તમારે અહીંયા જ જીવું છે. પછી વિચાર આવે કે મારે જોબ રહી જાય, કોઈ કાઢી મળશે, હવે મારે જવું પડશે. એવી સુંદર મજાની મિત્રો યાદ રાખજો સાપુતારા ડાંગમાં છે. સરદાર સરોવર નર્મદા ખાતે છે. નર્મદા નદી પર છે. 138.68 મીટર ઊંચાઈ છે. 30 જેવા દરવાજા છે. સુંદર મજાની નર્મદા નદી, એની ઉપર આડબંધ બાંધ્યો ભાઈ. ગુજરાતનો સૌથી મોટો કૃત્રિમ સરોવર કહેવાય અને ગુજરાતનો સૌથી મોટો બંધ કહેવાય. એ છે આપણું સરદાર સરોવર. હમણાં જ વાત કરી ઉભરાટ કે સાહેબ ઉભરાટનો દરિયો ક્યાં આવે? તો ઉભરાટ છે ભાઈ ખાસ નવસારી જિલ્લામાં સ્થિત છે. તો સરદાર સરોવર, નર્મદા અને ઉભરાટ કે તો નવસારી ને આપણે યાદ રાખવાનું ભાઈ. સર સાસણગીર જવું હોય તો જાવ ને ભાઈ. ત્યાં શું જોવા મળશે? સિંહ. સિંહ નહીં ભાઈ તો સિંહણું ઘરે વહી ગઈ હોય કે સિંહણું હમણાં સાહેબ મધ્યપ્રદેશમાં આવી ગઈ, એવું ન હોય. અહીંયા કહેવાય એશિયાટિક લાયનનું નિવાસસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો આવે સાસણગીર છે ગીર સોમનાથ જિલ્લામાં. એશિયાટિક લાયનનું નિવાસસ્થાન છે. સાથે પાવાગઢ હમણાં જ વાત કરી બેટા. પાવાગઢ આપણી શક્તિપીઠ. પાવાગઢ છે ત્યાં દૂધિયું, છાસિયું, તેલિયું તળાવ છે. આ સ્થળ માંચી છે. એ ખાસ કરીને મહાકાળી માતાનું મંદિર છે પાવાગઢ ખાતે. જવા જેવું તીર્થધામ છે. નળ સરોવર અમદાવાદ સુરેન્દ્રનગરની વચ્ચે આવે. અમદાવાદમાં સાણંદ તાલુકો, સુરેન્દ્રનગરમાં લખતર તાલુકો. અને વિદ્યાર્થી મિત્રો નળ સરોવર છે યાયાવર પક્ષી માટે વખણાય. સાઇબેરિયન પક્ષીઓ સર્બિયાથી આવતા હશે. તો જે વિદેશી પક્ષીનું નિવાસસ્થાન છે, શિયાળામાં વિહાર કરવા વિદેશી પક્ષી આવી રહ્યા છે, એ નળ સરોવર છે. અંદર મોટો ટાપુ પણ છે જેનું નામ છે પાનવડ. કે પાનવડ નામનો ટાપુ ક્યાં છે? તો પણ નળ સરોવરમાં છે.
વાત કરીએ તિથલ, વલસાડ જિલ્લામાં છે. સાંઈબાબાનું મંદિર છે, સ્વામિનારાયણ મંદિર પણ છે. તો ભાઈ તિથલ આપણું પર્યટન સ્થળ ક્યાં આવે? તો ભાઈ યાદ રાખજો, વલસાડ જિલ્લામાં છે. માલાસમોટ, નર્મદાનું હવા ખાવાનું સ્થળ. તો નર્મદા જિલ્લામાં હવા ખાવા ક્યાં જવાનું ભાઈ? માલાસમોટ. મિત્રો ખાસ કરીને દક્ષિણમાં તમે જો તો ગાઢ જંગલો આપણે વધારે જોવા મળે. તમે સાપુતારા જાઓ, નર્મદા જાઓ, રાજપીપળા જાઓ, બહુ મજા આવે એમ ટૂંકમાં. પ્રકૃતિને માણવું હોય, આનંદ માણવું હોય ને આપણે સૌરાષ્ટ્રમાં તમે રાજકોટથી તમે જુનાગઢ બાજુ જાઓ તો પણ ગાઢ જંગલો બહુ. તો આ જંગલ વિસ્તારમાં આપણે ક્યાંક ખાસ વીકેન્ડમાં ગયા હોય તો બહુ મજા આવે. જે ફોરેસ્ટર છે એને તો બહુ ડેલી મજા આવતી છે, શુદ્ધ ઓક્સિજન ઓક્સિજન. હા, પણ આપણે હંમેશા વીકેન્ડમાં ગયા હોય કે ફરવા ગયા તો ખૂબ આનંદ આવે છે. શું કામ? અહીંયા પ્રકૃતિ ખીલી છે. બધી ગયા રણ મેદાનની અંદર 42 ડિગ્રી તાપ છે, રણમાં વાટો મારતો. નો પોસિબલ. આપને મિત્રો જે કમ્ફર્ટેબલ લાગે અહીંયા આપને આનંદ આવે. પરસેવે રેપઝેપ થતા હોય, એસી બેસી હોય નહીં, 44 ડિગ્રી તાપ હોય, ખાટલા ઉપર હુતા હોય, કેવા લાગો? હે, પોળોના જંગલો, સાબરકાંઠા જિલ્લો, વિજયનગર તાલુકો, હરણાવ નદીના કિનારે. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં હરણાવ નદીના કિનારે કયું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પોળોના જંગલો છે. અને માલાસમોટ ક્યાં છે? તો નર્મદા જિલ્લામાં છે, જે હવા ખાવાનું આપણું સ્થળ છે. કરાડી. ભાઈ મિત્રો અન્ય સ્થળો શું કામ લીધા છે? કે વારંવાર તમારે એક્ઝામમાં પૂછાય છે કોઈ જગ્યાએ, એટલા માટે. જેમાં કરાડી નવસારી જિલ્લામાં છે. અને કરાડી ખાતે મિત્રો દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ અહીંથી કરવામાં આવી હતી. દાંડીકૂચ ખાસ કરીને ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે કરી. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ જ કૂચ દરમિયાન ખાસ જે એમ કહે છે ગાંધીજીની ધરપકડ થઈ ગઈ, એ ગામ એટલે યાદ રાખવાનું છે આપણું કરાડી છે. બીજું આવે છે મરોલી, નવસારી જિલ્લામાં જ આવે. અને મરોલી ખાતે ખાસ કરીને કસ્તુરબા સેવા આશ્રમ છે. તો કસ્તુરબા સેવા આશ્રમ ક્યાં આવે? તો કે મરોલી ખાતે આવે. ગાંધીજીની ધરપકડ ક્યાં? તો કરાડી ખાતે છે. નાંઘાઈ, નવસારીનું પર્યટન સ્થળ નાંઘાઈ છે. અહીં મીંડું આવવું જોઈએ, નાંઘાઈ, નકર લંઘાઈ જાય એવું થઈ જાય. નાંઘાઈ. ઉભરાટ હમણાં આવ્યું હતું, ઉભરાટનો દરિયો નવસારી ખાતે. પછી મિત્રો ગણદેવી. આ બધા જ જાણીએ છીએ જિલ્લાની અંદર ગણદેવી છે તે ગોળ વખણાય છે. કે ગોળ માટે પ્રખ્યાત કેન્દ્ર તો નવસારી છે. નવસારી મિત્રો અહીંયા હદપુરી અને મહારાષ્ટ્ર અહીંથી ચાલુ. તો આ નવસારીનું અંતિમ શહેર છે. નવસારીનું અંતિમ શહેર કયું છે? તો બલવાડા છે. ગાંધીજીની ધરપકડ કરાડીથી, કસ્તુરબા સેવા આશ્રમ, મરોલી, ગણદેવીનો ગોળ વખણાય, બલવાડા અંતિમ શહેર છે. પછી તો સૌરાષ્ટ્રની અંદર આવીએ તો ભીમનાથ મહાદેવ બોટાદમાં છે. પાંડવ પુત્ર ભીમે સ્થાપના કરી. નીલકા નદીના કિનારે છે. યાદ રાખજો, ભીમનાથ મહાદેવ છે ને ભાઈ, એવું કહેવાય છે કે બરવાડાના જંગલમાં 5 પાંડવો હતા. એમાં અર્જુને વ્રત લીધું કે જ્યાં સુધી ભગવાન શંકરના દર્શન ન થાય ત્યાં સુધી આપણે ભાઈ કાંઈ જાતનું ખાવું પીવું હે નહીં, આથી અંજનનો ત્યાગ. અને ભીમને ગલોડી અભિપ્રાય ભાઈ કે આ નહીં ખેત મારે શું કરું? ભીમે ખોટે ખોટે પાણો રાખ્યો જોઈએ કે આ શિવલિંગ છે, દર્શન કરે જો ફટાફટ રાંધવાનું કહી. ખોટે ખોટા શિવલિંગ સ્થાપ્યા હતા, પણ ભગવાન શંકર એમાંથી ઉત્પન્ન થાય છે. હાચા બધા જ પાંડવોને આશીર્વાદ આપે છે અને કીધું કે અહીંયા તમારો પાપનો નાશ થશે. આગળ જ ચાલે છે, નિષ્કલંક મહાદેવ પહોંચે છે. આપણે બધાને ખબર છે, પાંડવનો નાશ થયો, પાપનો નાશ થયો.
તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા પાંડવ પુત્ર ભીમે નીલકા નદીના કિનારે ભીમનાથ મહાદેવની સ્થાપના કરી. જે પાળિયાદ નામ આવે, આ પાળિયાદ પણ બોટાદ જિલ્લામાં. આપા વિસામણની ભૂમિ છે. આપા વિસામણની ભૂમિ પાળિયાદ કયા જિલ્લામાં છે? તો વિદ્યાર્થી મિત્રો બોટાદ જિલ્લામાં છે. ભીમનાથ મહાદેવ તો બોટાદ જિલ્લામાં છે. મણિ મંદિર મોરબીમાં. ગુજરાતનો તાજમહેલ કહેવાય. કોણે બાંધ્યું? વાઘજી બીજાએ, જેને સૌરાષ્ટ્રના શાહજહાં કહેવાય. સૌરાષ્ટ્રના શાહજહાં એવા મિત્રો વાઘજી બીજાએ પોતાની પત્ની મણિબાની યાદમાં મણિ મંદિર, જે 130 જેટલા ઓરડા છે, એવું સુંદર મજાનું મણિ મંદિર મોરબીમાં છે. ટંકાર આવે તેને બેટા કોનો જન્મ થયો? તો સાહેબ આમાંથી તો એમ કહેવાય કે દુનિયાના ક્વેશ્ચન પૂછાય. તો જેટલા શબ્દ લખું એ બધા પૂછાઈ ગયા, એટલા ફેમસ. એટલે કે સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં? તો કે ટંકારામાં. એની કર્મ ક્યાં? તો પંજાબમાં. તેમની સંસ્થા કઈ? તો કે આર્ય સમાજ. આર્ય સમાજની સ્થાપના ક્યાંથી? તો કે મુંબઈથી. ક્યારે કરી? 1875 તેમનું સૂત્ર કયું? વેદો તરફ પાછા વળો. તેમણે ગ્રંથ કયો આપ્યો? સત્યાર્થ પ્રકાશ. ખાસ કરીને તેને એવું કહે છે ચળવળ કઈ ચડાવી? તો હિન્દુ ધર્મમાંથી જે વટલાઈ ગયા છે તેને પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ. તેનું બાળપણનું નામ શું? તો મૂળશંકર. તેમના ગુરુનું નામ શું? તો કે વિરજાનંદ. તેમને સરસ્વતી ઉપનામ કોણે આપ્યું? તો કે પૂર્ણાનંદ. તો અહીંયા લખેલા મહત્તમ બધા જ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. આવા સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં છે? ટંકારામાં. નાનપણથી જીવન પર્યંત મૂર્તિ પૂજાના પોતે સખત વિરોધી રહ્યા. આવા સ્વામી દયાનંદ સરસ્વતી છે, તેનો જન્મ મિત્રો ટંકારા છે. સાયલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવે. ભગતનું ગામ કહેવાય છે. એ ભગતનું નામ લાલજી ભગત હતું. તો કે લાલજી ભગતનું ગામ કયું? તો સાયલા. ને સાયલા કયા જિલ્લામાં છે? તો વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં છે. ત્યાર પછી હવે ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં આવે. ગુજરાતનો પિંક સિટી છે, જેને ગુજરાતીમાં ગુલાબી નગરી કહેવાય, જ્યાંના પથ્થર વખણાય છે. તો ધાંગધ્રા આપણું પિંક સિટી, ગુજરાતની ગુલાબી નગરી, જ્યાંના પથ્થર વખણાય. ભારતમાં પથ્થર જયપુરના, તો જયપુર આપણું પિંક સિટી. ભુજ કચ્છની અંદર ભુજંગ નાગનું મંદિર, આઈના મહેલ, લખપત. લખપતસિંહ દલપતસિંહની છત્રી છે, આઈના મહેલ છે, ભુજંગ નાગનું મંદિર છે, ભુજની અંદર મિત્રો રક્ષક વન છે. આ બધું જ અહીંયા જોવાલાયક છે. અહીંયા આવે છે મુન્દ્રા. આ મુન્દ્રા છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કચ્છની અંદર આવે છે, જે કચ્છનું પેરિસ છે. તો કચ્છનું પેરિસ કયું છે? મુન્દ્રા. મુન્દ્રામાં ખાસ કરીને ખારેક સંશોધન કેન્દ્ર, મુન્દ્રાની ખારેક વખણાય છે. મુન્દ્રા પર અદાણી પાસે છે. બધા જ ફેક્ટ યાદ રાખવાની. માંડવી પણ કચ્છમાં. માંડવીનો પ્રાઇવેટ બીચ વખણાય.
વિજય વિલાસ પેલેસ. અને મિત્રો માંડવીમાં જાઓ તો ખાસ આ પેલેસ ખાતે પિક્ચર ઉતરે, ફિલ્મના શૂટિંગ થાય. કેવા? તો કે લગાન છે, હમ દિલ દે ચુકે સનમ, આવા પિક્ચરના શૂટિંગ ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે માંડવી ખાતે. માંડવીનો પ્રાઇવેટ બીચ પણ વખણાય છે. સાથે આપણું સ્થળ જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. ભચાઉ તાલુકાના ખદીર બેટમાં છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ભારતની 40મી કહેવાય, ગુજરાતની 4થી કહેવાય. સંશોધન રવિન્દ્રસિંહ બિસ્ટે કર્યું. વરસાદના પાણીને સંગ્રહવાની વ્યવસ્થા. ત્યાર પછી અહીંથી ખાસ કરીને 10 અક્ષરનું સાઇન બોર્ડ મળ્યું છે. રેડી? આ ધોળાવીરા છે આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેથી વરસાદના પાણીને સંગ્રહવાની વ્યવસ્થા, 10 અક્ષરનું સાઇન બોર્ડ મળ્યું છે. પેલું સંશોધન તો જગપતિ જોશીએ કર્યું. બેટા વ્યવસ્થિત સંશોધન કરનાર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો રવિન્દ્રસિંહ બિસ્ટ છે, 1991ની સાલમાં. અંજાર આવે. અંજાર પણ કચ્છ જિલ્લાની અંદર. જેસલ તોરલની સમાધિ, સુડી ચપ્પા વખણાય. કે સુડી અને ચપ્પા માટે અગત્યનું કેન્દ્ર કયું છે? તો અંજાર છે. ને અંજારમાં કોની સમાધિ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જેસલ તોરલની સમાધિ આવે છે. માતાનો મઢ કચ્છની અંદર. આશાપુરા માતાનું મંદિર. ખાસ કરીને અહીંથી મિત્રો મળે છે શું? તો કે ગુગળ મળે. લાલ રંગના મંગળ જેવા રત્ન, જેને કોણે શોધ્યા છે? તો કે નાસા. અને ભારતની સંસ્થા છે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન. કે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયને માતાના મઢ ખાતેથી લાલ રંગના મંગળ જેવા રત્નો, જેનું વડું મથક દહેરાદૂન આવે. નાસા તો મિત્રો અમેરિકાની છે, આપને ખબર છે. તો હવે આવે છે વડનગર. આ વડનગર છે તે મહેસાણા જિલ્લામાં આવે. ખાસ કરીને આનંદપુર, પછી આનર્તપુર, પછી ચમત્કારપુર, પછી વૃદ્ધનગર. આ જ વડનગરને નાગર નું આદ્ય સ્થાન એ હાટકેશ્વર મહાદેવ. અહીંયા કીર્તિ તોરણ. આ જ વડનગરની અંદર ખાસ કરીને મોદી સાહેબનો જન્મ. આ જ વડનગરની અંદર ખાસ યાદ રાખીએ, સિદ્ધરાજ જયસિંહે બનાવેલા કીર્તિ તોરણ વખણાય છે. વડનગરની અંદર શર્મિષ્ઠા તળાવ, તાના રેરી સંગીત મહોત્સવ. તાના રેરી સંગીત મહોત્સવની શરૂઆત 2003 થી થઈ. એવોર્ડની શરૂઆત 2010 થી થઈ. અહીંયા નરસિંહ મહેતા વાવ પણ આવે.
ત્યાર પછી મિત્રો વિસનગર જઈએ તો વિસનગર પણ મહેસાણા જિલ્લામાં છે, જ્યાં ખાસ કરીને જયશંકર ભોજકનો જન્મ, અને આ જ વિસનગરના મિત્રો જો સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાના વખણાય અહીંયા તાંબા પિત્તળના વાસણ, તો તાંબા પિત્તળના વાસણનું અગત્યનું કેન્દ્ર ઉત્તરમાં કયું આવે છે? તો વિદ્યાર્થી મિત્રો વિસનગર આવે છે. અને મિત્રો જયશંકર ભોજકનો જન્મ ક્યાં? તો પણ વિસનગર ખાતે છે. અહીંયા આવે મોઢેરા, પુષ્પાવતી નદી મહેસાણા જિલ્લામાં, ભીમદેવ પહેલાએ સૂર્ય મંદિર પૂર્વ દિશામાં બનાવ્યું. આ જ મોઢેરા છે આપણું, ખાસ કરીને કહેવાય સોલાર વિલેજ છે. ઐઠોર પણ મહેસાણા જિલ્લામાં, ગણપતિજીનું મંદિર છે. અહીંના મેળામાં મિત્રો ઘૂઘરાનો પ્રસાદ વખણાય. ખાસ મિત્રો અહીંયા છે સોલાર વિલેજ મોઢેરા મહેસાણા જિલ્લામાં ભીમદેવ પ્રથમે સૂર્ય મંદિર સુંદર મજાનું બનાવ્યું છે, પૂર્વ દિશામાં આવે છે. અહીંયા અષ્ટકોણીય પાણીનો કુંડ પણ છે, જેને રામકુંડ કહેવાય, સૂરજકુંડ કહેવાય, સૂર્યકુંડ કહેવાય છે. પણ અહીંયા મિત્રો દેખાય છે સોલાર વિલેજ. તો સાહેબ આવા કઈ પેલા ગામ આવે? તો વિદ્યાર્થી મિત્રો આપણે પેલા ગામની એકવાર વાત કરી નાખીએ, સુંદર મજાની. ચાલો, તો ભાઈ ગુજરાતનું પ્રથમ બાયો વિલેજ, પછી આ બધું પેલું જોયું મિત્રો. પ્રથમ ઇકો વિલેજ, પછી પ્રથમ ગોકુળ ગામ, પછી પ્રથમ વાઈફાઈ ગામ, પ્રથમ લાઈફાઈ ગામ, પ્રથમ ડિજિટલ ગામ, પ્રથમ સ્માર્ટ વિલેજ. ડિજિટલ છે, લાઈફાઈ છે, વાઈફાઈ છે, ગોકુળ છે. પછી વાત કરીએ આપણે સ્માર્ટ પછી સોલાર વિલેજ, પ્રથમ દીકરી ગામ, પ્રથમ વોલીબોલ ગામ, પ્રથમ બાયો વિલેજ તો મોછા પોરબંદરમાં, પ્રથમ ઇકો વિલેજ તો ખાસ કરીને આવે છે સુરત ધજગામ, ગોકુળ ગામ તો રાયસણ, ગાંધીનગરમાં આવે. વાયરલેસ ફિડિલિટી તો વાઈફાઈ થી ઇન્ટરનેટ પહોંચે, વાઈફાઈ ગામ તો ખાસ કરીને આપણે છે તીધરા, વલસાડ. લાઈફાઈ ગામ તો આકરુંદ નવા ગામ, અરવલ્લી જિલ્લામાં આવે. ડિજિટલ ગામ તો આકોદરા સાબરકાંઠા, સ્માર્ટ વિલેજ પુસરી સાબરકાંઠા, સોલાર વિલેજ મોઢેરા મહેસાણા, દીકરી ગામ પાટીદળ ગોંડલ, અને વોલીબોલ ગામ સરખડી ગીર સોમનાથ, કોડીનારની બાજુમાં આવે મિત્રો. તો ખાસ આવા પેલા ગામ પણ તમને જણાવી દીધા કે ગુજરાતના પેલું ગામ કયું એ પણ યાદ રાખજો. આસજોલ મહેસાણા જિલ્લામાં આવે, જ્યાં કુંતા માતાનું મંદિર છે. તો કુંતા માતાનું મંદિર ધરાવતું આસજોલ કયા જિલ્લામાં છે? તો મહેસાણા જિલ્લામાં છે. ઝુલાસણ ગામ છે તે પણ મહેસાણામાં આવે. સુનીતા
વિલિયમ્સ નું ગામ છે. જમણાત તમને ખબર છે લાંબા સમય સુધી સ્પેસમાં રહ્યા એવા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ નું ગામ કયું? રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો યાદ જુલાસણ ગામ છે. લોથલ અમદાવાદ જિલ્લામાં. લાશનો ઢગલો એવો અર્થ. 1954 માં સંશોધન SR રાવે કર્યું. શિકારીપુરા રંગનાથ રાવ, જ્યાંથી સોડિયા ખાસ કરીને જોડિયા શબો મળ્યા છે. પછી અહીંથી યજ્ઞવેદીઓ મળી છે. ખોપડી મળી, એમાં તો ખોપડીમાં છેદ જોવા મળ્યો, તો શસ્ત્રક્રિયા જેવા પુરાવા છે. પ્રાચીન સમયનું આપણું ડોકયાર્ડ કહેવાય, પ્રાચીન સમયનું મહાબંદર કહેવાય. તો ખાસ યાદ રાખજો, લોથલ એટલે આપણે પ્રાચીન સમયનું ડોકયાર્ડ પ્રાપ્ત થયું. જોડિયા શબ જે સતી પ્રથાનો પુરાવો રજૂ કરે છે. 45, 90, 180 ડિગ્રીના ખૂણા પણ અહીંથી મળે છે. માંડલ અમદાવાદમાં છે. રાવળ કુટુંબના કુળદેવી ખંભલાઈ માતાનું મંદિર આવેલ છે. કે રાવળ કુટુંબના કુળદેવી ખંભલાઈ માતાનું મંદિર ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે માંડલ ખાતે. ખાસ લોથલ પણ અમદાવાદ, માંડલ પણ અમદાવાદ. મોહમ્મદ બેગડાના 2 રાણી હતા. એક રાણી હતા અસ્મી. આ અસ્મી નામની રાણી બાંધી છે, અને રૂપમતી નામની રાણીએ રૂપમતીની મસ્જિદ બાંધી. પણ મિત્રો આ રાણી સિપ્રીની મસ્જિદ છે જે અમદાવાદમાં આવે, તેને કહેવાય છે અમદાવાદનું રત્ન. મસ્જિદે નગીના અમદાવાદનું રત્ન કહેવાય, મસ્જિદે નગીના કહેવાય. અસ્મી નામની રાણીએ બાંધી છે. મોહમ્મદ બેગડાની રાણી હતી. કોની રાણી હતી ભાઈ? તો મોહમ્મદ બેગડો. એની પેલી રાણી અસ્મી, બીજી રાણી રૂપમતી. આ બંને આવે ક્યાં? તો કે અમદાવાદ. તો કે અમદાવાદ જિલ્લાની અંદર રાણી સિપ્રીની મસ્જિદ છે, અને સાથે સાથે રાણી રૂપમતીની પણ મસ્જિદ છે. આઈએમપી છે ભાઈ, જીસીઆરટી માં આપેલી છે. મોસ્ટ આઈએમપી છે રાણી સિપ્રી. કોચરબ આશ્રમ અમદાવાદમાં છે. ખાસ તેની સ્થાપના 1915 માં થઈ. સાથે જ યાદ રખાય સાબરમતી આશ્રમ, જેની સ્થાપના 1917 માં થઈ. તો યાદ રાખજો, અમદાવાદની અંદર સાબરમતી આશ્રમ અને કોચરબ. કોચરબ તો 15 માં અને સાબરમતી તો 17 ની અંદર. અહીંયા મિત્રો હવે કરમસદ આણંદ જિલ્લામાં. વલ્લભભાઈ પટેલનું વતન છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કેતો નડિયાદ ખેડા જિલ્લામાં, વતન કેતો કરમસદ. કઈ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તો અમદાવાદના હતા. વકીલાતની શરૂઆત ક્યાંથી કરી? ગોધરાથી કરી. તો કરમસદ આણંદ જિલ્લામાં છે. અડાસ આણંદ. હિન્દ છોડો આંદોલન સમયનો પ્રથમ ગોળીબાર થયો. તો લેક્ચર જોતા હોય ત્યારે બધા મિત્રો કહી દો ઢીંચ્યું. હા, તો અડાસ ગામ મિત્રો પહેલી વાર ગોળીબાર થયો હતો. બધા ઢીંચ્યું કહી દીધું. એકવાર અંગૂઠો પોતપોતાનો આપજો. તો અડાસ ગામે હિન્દ છોડો આંદોલનનો પ્રથમ ગોળીબાર, ને અડાસ ગામ આણંદ જિલ્લામાં છે. વાસદ આણંદ જિલ્લામાં તુવેરદાળનું અગત્યનું કેન્દ્ર. આમ તો સુરતમાં મઢીમાં જાવ તો પણ તુવેરદાળનું અગત્યનું કેન્દ્ર. વાસદ પણ તુવેરદાળનું અગત્યનું કેન્દ્ર છે. ડભોઈ વડોદરામાં આવે. દર્ભવતી પ્રાચીન નામ છે. અહીંયા ખાસ કરીને ડભોઈનો કિલ્લો વખણાય. 4 દરવાજા છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તરમાં ચાંપાનેર, દક્ષિણમાં નાંદોદ, પૂર્વમાં હીરાદ્વાર, પશ્ચિમમાં વડોદરા દ્વાર.
ચાર દરવાજા આવે છે. પૂર્વ તરફના દરવાજાને હીરા દ્વાર કહેવાય. પૂછાઈ ગયું ભાઈ, કારણ કે હીરા સલાટ્યા બાંધ્યું તો ડભોઈનો કિલ્લો. આ કંજેટા દાહોદ જિલ્લામાં, જેનો મધ, ચારોલી અને આમળા વખણાય છે. ખાસ મિત્રો જે વનસ્પતિ આયુર્વેદમાં કામ આવે, દવામાં ઉપયોગી થાય એવા આમળામાંથી વિટામિન સી છે, મધ છે રક્તના શુદ્ધિકરણ માટે, રાઈટ, ને ચારોલી છે એમાંથી પણ વિટામિન એ ભરપૂર માત્રામાં મળે. આ મધ, ચારોલી, આમળાનું અગત્યનું કેન્દ્ર કંજેટા કયા જિલ્લામાં છે? તો કે દાહોદ જિલ્લામાં છે. અહીંયા આવે દેવગઢ બારિયા, દાહોદ જિલ્લામાં છે. દાહોદનું પેરિસ કહેવાય, રાઈટ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જ દાહોદમાં આવે બાઉકા, જે શિવ મંદિર છે, જેને કહેવાય છે ગુજરાતના ખજુરાહો. જે ઓખા બંદરની સ્થાપના છે કોણે કરી છે? તો ઓખાની સ્થાપના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. બંદરની સ્થાપના કરી છે. ઓખા બંદરની સ્થાપના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરી છે. જામનગર જિલ્લાનું બેડી, ત્યારે યાદ રાખજો જામનગરમાં આવે બેડી. વાયુદળનું તાલીમ કેન્દ્ર. વાલસુરા પણ જામનગર જિલ્લામાં. નૌકાદળનું તાલીમ કેન્દ્ર. વાયુદળનું તાલીમ કેન્દ્ર કે તો મિત્રો બેડી ખાતે અને નૌકાદળનું તાલીમ કેન્દ્ર વાલસુરા ખાતે આવે છે. સાથે પુરુષ માટેની સૈનિક શાળા બાલાછડી જામનગરમાં. એ મિત્રો લાઠી આવે. લાઠી આપને જ્યાં ભુરખિયા કહેવાય છે હનુમાનજી દેખાય છે. દુધાળા તળાવ આવે, સૌજીભાઈ ધોળકિયા બાંધ્યું છે એવું ભારત માતા સરોવર છે, દુધાળા તળાવ છે, હરિકૃષ્ણ તળાવ, એ બધા એક જ છે. પણ લાઠી દેખાય ત્યારે કવિ કલાપીનો મહેલ, કવિ કલાપીનો તીર્થ અને કવિ કલાપીનો જન્મ અમરેલી જિલ્લામાં. મિત્રો કેવા કવિ કલાપી? તો સુરતાની વાડીનો મીઠો મોરલો કહેવાય, યુવાનના કવિ કહેવાય. જ્યાં જ્યાં મારી નજર ઠરે યાદી ભરીતા આપને, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અવતર્યું છે. સુંદર મજાની મિત્રો કવિ કલાપીની રચના, કવિ કલાપીનો કેકારા વખણાય. 26 વર્ષનું માત્ર આયુષ્ય ભોગવ્યું એવા છે લાઠીના રાજવી કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ચલાલા, અમરેલી, આપા દાનાનો આશ્રમ. સાવરકુંડલા પણ મિત્રો અમરેલી જિલ્લામાં આવે. અહીંના ત્રાજવા, બાટ અને સાવરકુંડલા એટલે મિત્રો કોની ભૂમિ કહેવાય? તો જોગીદાસ ખુમાણની આ ભૂમિ કહેવાય છે. તો સાવરકુંડલાના ત્રાજવા વખણાય, બાટ વખણાય અને આ ભૂમિ એટલે જોગીદાસ ખુમાણની ભૂમિ છે. તો અહીંયા જાફરાબાદ આવે, અમરેલી, ભેંસ. સૌથી વધારે દૂધ આપતી ભેંસ એટલે જાફરાબાદી ભેંસ કહેવાય. વર્ષે 2300 લીટર. સિર્ફ દરરોજ 2300 નહીં આપતી હોય તો મિત્રો હું પણ દોતો હોત, આ લેક્ચર લેતો જ ન હોત. હા, વર્ષે 2300 લીટર દૂધ આપે તો ગુજરાતમાં સૌથી વધારે દૂધ આપનારી ભેંસ એટલે જાફરાબાદી ભેંસ છે. વિક્ટર ગામ રાજુલા તાલુકામાં આવે છે. અને રિચાર્ડ પ્રોમ્પ્ટર જે ગુજરી ગયો, મહારાજા કૃષ્ણકુમારસિંહનું આર્કિટેક્ટ, તેની અંતિમ વિધિમાં આવે છે આલ્બર્ટ વિક્ટર ને તેના ઉપરથી વિક્ટર ગામ પડ્યું જે રાજુલા તાલુકામાં છે. ધારી અમરેલી જિલ્લામાં. ખોડિયાર માતાજીનું મંદિર.
ખાસ કરીને ધારી ખાતે આંબરડી, ને આંબરડી ખાતે ગુજરાતનો સૌથી મોટો સફારી પાર્ક, જે ભારતનો સૌથી મોટો કહેવાય કે ભારતનો સૌથી મોટો સફારી પાર્ક સિંહ માટે કયો? તો આંબરડી સફારી પાર્ક ધારી ખાતે આવે. રાણાવાવ પોરબંદર જિલ્લામાં. ખાસ રાણાવાવ ખાતે કામધેનુ અભયારણ્ય છે. અહીંયા જ મિત્રો ગુફા પણ છે, જાંબુવતની ગુફા. મિત્રો મિયાણી પોરબંદર જિલ્લામાં. હર્ષદ માતાનું મંદિર છે. હર્ષદ માતાનું મંદિર ધરાવતું મિયાણી કયા જિલ્લામાં છે? તો પોરબંદર જિલ્લામાં. મોછા પોરબંદર જિલ્લામાં છે. હમણાં જ વાત કરી બાયો વિલેજ કહેવાય આપણું, જે ખાસ કરીને એનર્જી વેસ્ટ પામી ગઈ છે એમાંથી એનર્જી કેપ્ચર કરે. ખાસ કરીને ગાયોનું છાણ છે, એનું મળમૂત્ર છે, એઠવાડ છે, એમાંથી એનર્જી કેપ્ચર કરે. બાયો વિલેજ ગામ. અને મિત્રો કીર્તિ મંદિર, જે ખાસ કરીને પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થળ, નાનજી, કાલિદાસ, મહેતાએ બંધાવ્યું, એવું મિત્રો આવે છે પોરબંદરમાં કીર્તિ મંદિર. કીર્તિ તોરણ કે તો વડનગરમાં, કીર્તિ મંદિર કે તો પોરબંદરમાં, કીર્તિ ધામ કે તો સિદ્ધપુરમાં, જે સ્મશાન છે, રાઈટ, જે ઇન્ટરનેટ કનેક્શનથી જોડાયેલું છે. આમ મિત્રો બધા જ આપણે ગુજરાતના યાત્રાધામ કર્યા, જેમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના કર્યા છે, જૈન સંપ્રદાયના કર્યા છે, હિન્દુ ધર્મના કર્યા, ગોપનાથ, ભાવનગર, ભૃગુઋષિ, ભરૂચ, સત્તાધાર, જુનાગઢ, બહુચરાજી, મહેસાણા, વીરપુર, રાજકોટ, ચાંદોદ કેતો વડોદરા, ઊંઝા કેતો મહેસાણા, કામરેજ, સુરત, નારેશ્વર, વડોદરા, ગલતેશ્વર, ખેડા, ડાકોર, ખેડા, રાજપરા, ભાવનગર, બિંદુ સરોવર, માતૃસાદ, સિદ્ધપુર, સોમનાથ, ગીર સોમનાથ, પ્રયાગરાજ, ગીર સોમનાથ, પરબ કે, ગિરનાર કે, જુનાગઢ, પાવાગઢ, પંચમહાલ, કાયાવરોહણ, વડોદરા, નારાયણ સરોવર કચ્છ, કોટેશ્વર કચ્છ, અંબાજી બનાસકાંઠા, બાલારામ બનાસકાંઠા. યહૂદી ધર્મનો મુગેન અબ્રાહમ, જૈન ધર્મના કર્યા છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના યાત્રાધામમાં ઈસાઈ ધર્મના કર્યા, પર્યટન સ્થળો કર્યા, ઇસ્લામ ધર્મના કર્યા. ફળિયાદ પીર, અમદાવાદ, ધોરાજીનું ઉર્ષ, ઉનાવા, મહેસાણા, દેલમાલ, પાટણ, દાતાર તો જુનાગઢ, સેલાવી, મહેસાણા, સરખેજ, અમદાવાદ, પીરાણા, અમદાવાદ, રોજારોજી, મહેમદાબાદ. આ રીતે પર્યટન સ્થળો પર મિત્રો બધા જ તમને અન્ય સ્થળનો પણ લાભ આપ્યો છે, ઠેઠ કીર્તિ મંદિર સુધી. તો મિત્રો આમાંથી ક્વેશ્ચન કેવા પૂછાઈ ગયા એની પણ વાત કરી તો પેલું જ છે, ઉદવાડા ખાતે આતશે બહેરામ જે અગ્નિ મંદિર છે તે કયા ધર્મનું છે? તો સાહેબ સિમ્પલ છે ને, પારસી ધર્મનું જ આવે. હા, અગ્નિ મંદિર. નેક્સ્ટ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન તો મિત્રો એક જ છે આમાં, ધોળાવીરા. ભારતની 40મી, ગુજરાતની 4થી સાઇટ કહેવાય છે ધોળાવીરા. કઈ જોડ યોગ્ય નથી? તો રૂકમણી મંદિર દ્વારકા સાચું, મોઢેરા મહેસાણા સાચું, શેત્રુંજી પાલિતાણા સાચું, પણ સાંદીપની ઋષિનો આશ્રમ પોરબંદરમાં આવે તો અહીંયા ચોથી જોડ છે ખોટી છે ભાઈ. એ બનાસકાંઠા ના આવે, પોરબંદર આવે. 52 ધ્વજ મંદિર સરોત્રા, તો સી આન્સર આવશે. સરોત્રા બનાસકાંઠામાં 52 ધ્વજ મંદિર છે. નર્મદા નદીના કિનારે નીચેના પૈકી કયા સ્થાને રંગ અવધૂતનો આશ્રમ? નારેશ્વર ભાઈ, નારેશ્વર તો વડોદરા, એ રહ્યું સી. રંગ અવધૂત આશ્રમ પણ આપણે કર્યો છે. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક હનુમાનજીનું મંદિર તો દાંડીવાળા હનુમાન આવશે. હા, જે મકરધ્વજ સાથેનું મંદિર તો એ આન્સર છે, દાંડીવાળા હનુમાન. ત્રિફળાવન ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ, ડાંગ જિલ્લામાં જાવ, સાપુતારા. ડી આન્સર આવે ત્રિફળાવન. હરડે બહેડા આમળાનું વન છે. પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર બાણેજ કયા જિલ્લામાં? ગીર ક્યાં દેખાય? ગીર સોમનાથ, બાણેજ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી માટે સુંદર મજાની આપણે બુક લોન્ચ કરી છે, તેના પર અત્યારે મિત્રો
55% ડિસ્કાઉન્ટ છે. માત્ર 455 રૂપિયાનો કુરિયર ચાર્જ સાથે આપના ઘર સુધી પહોંચી જશે. તો ઘણા બધા વિદ્યાર્થી એવું હોય કે સાહેબ એક જ બુકમાં બધી આવી જાય. તો એક બુકની અંદર તમામ વિષયનો સમાવેશ થાય, જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ જે નવા ઉમેરાણા છે એને પણ સમાવેશ થાય એવું સુંદર મજાનું પ્રાથમિક પરીક્ષા માટેનું પુસ્તક જે વેબ સંકુલની એપ્લિકેશન પર છે. કોઈ જાતનો બુક રિલેટેડ પ્રશ્ન હોય તો ઓફિસ અવર દરમિયાન રજાના દિવસો સિવાય આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ મિત્રો પૂછી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખ્યું છે, રાઈટ, જેમાં ગુજરાતના તીર્થ સ્થળ અને ગુજરાતના પર્યટન સ્થળ છે સુંદર મજાની વાત કરી. રેવન્યુ તલાટી લઈને ડિવાઇસ લઈને કોઈ પણ સિલેબસની અંદર મિત્રો આ ટોપિક તમારે છે ને આમાંથી દર વખતે મિત્રો ક્વેશ્ચન હોય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આખો લેક્ચર બધાએ શાંતિથી જોયો હશે. વારંવાર રિપીટ કરવો પડે કારણ કે તે સ્થળમાં ઘણા બધા જિલ્લા આવતા હોય. તો સુંદર મજાનો મિત્રો આ લેક્ચર છે જેની અંદર ખાસ તીર્થ સ્થળ પર લઈ લીધા છે અને પર્યટન સ્થળ પર લીધા છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું. આવતા લેક્ચર મિત્રો ફરીથી મળું છું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.